માતા મિત્રો આપણે જોયા નીકળ્યો ને આ વ્લોગમાં આપણો હાર્દિક સ્વાગત છે. વર્થી આવી ગયા છે નવા વ્લોગ અને આપણે વર્થી એક વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. મારી ઘણા સારી પછી બે ત્રણ દિવસની ગેપ હોય છે ને આપણે વ્લોગ શૂટ કરતા રહીશું. મિની વ્લોગ તો ડેલી આવતા રહેશે રેગ્યુલર, કેમ કે એમાં ટાઈમ વધારે જતો નથી ને એમને વિચારવાનું કોઈ હોતું નથી. અને આમાં તો મોટો બનાવો એટલે શું બનાવો શું ના બનાવો એટલે કોન્ટેક્ટ જોવે ને પછી. અને આવા આપણે અમેઝિંગ વ્લોગ થોડાક સપોર્ટ કરતા રહેજો. અને ડેલીના વ્લોગો આપણે આવતા રહેશે યુટ્યુબમાં. ડેલીના એટલે મોટા વ્લોગ તો આવશે 2-3 દિવસે, શોર્ટ વિડીયો આવશે આપણા. અને આપણે યુટ્યુબમાં નેક્સ્ટ વ્લોગ કરીને ચેનલ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. થોડોક કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરો એટલે થોડુંક આગળ વધીએ. 60 અટકીને પડ્યા છીએ, 60 સબસ્ક્રાઈબર છે. વાત ટાઈમ તમારે જોવો છે એટલે કોઈ વધારે જોવા નથી મળ્યું, એટલે તમારે સપોર્ટ કરવાનો. અને હાલ તો મોડા વ્લોગ શૂટ કરીએ છીએ ઘણા દિવસ, કેમ કે સવારમાં પહેલાં દુકાને આવવું પડે એટલે સવાર મોડું થઈ ગયા દુકાન આવતા એટલે કંઈ વ્લોગ બનાવી ના પછી ટાઈમ જતો રહે. એમ કરતાં કરતાં સાંજ પડી જાય. ટાઈમ શિયાળાનો દાડો છે એટલે ટાઈમ જતાં કોઈ વાર થતી નહીં. એટલે શિયાળાનો દાડો એવા હોય કે કોઈ ખબર જ ના પડે, ટાઈમ જતો રહે. કેમ હાલ 11 વાગી ગયા છે તો ખબર જ નથી પડતી કે 11 વાગી ગયા છે. અચ્છા, આપણો બહારનો નજારો હજી ધુમ્મસ પડે છે. આવી ગયા છે 11 તો પણ હજી તડકો એટલો બધો નીકળ્યો નથી, કેમ કે ધુમ્મસ સવારમાં પડતું હોય છે વધારે. ને હાલ શિયાળાના દિવસો છે એટલે ખબર જ નથી પડતી કે કેવી રીતે દિવસ જાય છે. ટાઈમ 11 વાગી ગયા તો કે તરતમાં 11 વાગી ગયા એવું થઈ ગયું. અને બહાર તો સાવ હાલ વસ્તી બહાર નીકળતી નથી, કેમ કે શિયાળાની ઠંડીના કારણે મોડ વધારે થાય એટલે કોઈ પબ્લિક નીકળતી જ નથી. પર્સનલ ગાર્ડનો આવે છે નહીં જ નીકળે, બીજું કોઈ નહીં. એવું કે માલ સામાન લાવવો હોય ત્યારે. ગાઈસ આવી ગયા છે ઘરે જમવા. જમીને તે જમી લીધું, હવે બેઠા છે બારે તડકે. ઠંડી વાવે છે એટલે તડકો થોડો કાઢ્યો હોય. અને આ છે આપણો પાછળ જો ઘર બતાવી દીધું. આ બધું આપણું જ છે, આપણા કાકાનું. આપણા કાકાનું છે, કામ ચાલુ છે ઘરનું. હવે થોડી વાર આરામ કરીએ પછી જઈશું દુકાને. મિત્રો આપણે આવી ગયા છે દુકાને પર આવીને વર્ધી વ્લોગ શૂટ કરી રહ્યા છીએ, કેમ કે દુકાને જમીન ઘરથી આવી ગયા હતા. વ્લોગ શૂટ કરવાનો છે. વ્લોગ શૂટ કર્યા પછી આપણે માલ લેવા જવું છે. માલ લખવાનો છે, પછી લેવા જઈશું. ને આપણે કરણભાઈ બેઠા છે, કેમ કે ઘરથી આવે છે હીરા ઘસવાના, અહીંયા આવીને બેસી રહે. મોબાઈલમાં આખો દાડી ગેમ ટપાટપ કરે, 100-200 રૂપિયા કમા કોક કરીને જુગાડ ગઈ ન ગઈ દાડાને પડીએ તો. માલ લઈને આ ગયા છે દુકાને ને હવે માલ ચેક કરી રહ્યા છીએ. ગણી કાકા બધા માલ ચેક કરી નાખ્યો. અને હવે આપણે બિલ ચેક કરીએ છીએ. બિલ ચેક કરી નાખ્યું, કેમ કે બિલમાં કોઈ લોચા હોય ને તો પછી ખબર પડે કે શું નહીં આવ્યું, શું આવ્યું. રહી ગયેલી વસ્તુ પછી આપણે નુકસાન બહુ આવે. અને આપણે ડિલિવરી પૈસા હવે આપણે